નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. સૌરાષ્ટ્રનું પ્રખ્યાત યાત્રાધામ સત્તાધારનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. સત્તાધારના મહંત વિજય બાપુ પર ગેરવહીવટ અને વ્યાભિચારના આક્ષેપ કરનાર તેમના ભાઈ નીતિન ચાવડા અને વસંત ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં મિલન નામના શખ્સનો ઉલ્લેખ કરાયો હતો. હવે આ મિલન બારોટ ખુલીને સામે આવ્યો છે. સત્તાધારની માર્કેટમાં દુકાન ધરાવતા મિલન બારોટે મહંત વિજય બાપુ પર ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. વિજય બાપુ 2013 થી હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે મિલન બારોટે કહ્યું હતું કે વિજય બાપુએ તેને માર્કેટમાંથી કાઢી મૂક્યો હતો, તેની માતાને જાતિ વિશે અપશબ્દો બોલ્યા હતા. સત્તાધારમાં વહીવટથી દુકાનો ચાલતી હોવાનો આક્ષેપ કર્યો છે. એક પણ દુકાનો ડ્રો સિસ્ટમથી નહીં પરંતુ 4 લાખનો વહીવટ કરી ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને માર્કેટમાં એક પણ દુકાન ડ્રો પર ન અપાતી હોવાનો આક્ષેપ કરાયો છે. ઉપરાંત વસંત ચાવડાની હત્યાના પણ પ્રયાસ થયા હોવાનો ઘટસ્ફોટ મિલન બારોટે કર્યો છે. ઉપરાંત ચોટીલા પાસેની જગ્યા આપા ગીગાના ઓટલાના મહંત અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર બાપુએ પણ સત્તાધાર વિવાદમાં ઝુકાવ્યું છે. વસંતભાઈને પણ મારવાના પ્રયાસો ચાલુ છે. એક્સિડન્ટ, ખૂન, ભાઈ આ બધું કરવાની ક્યાં જરૂર છે? ફક્ત ને ફક્ત એક મારા રોટલાનો પ્રશ્ન છે તો મને મારો રોટલો આપી દો એટલે વાત પૂરી થઈ જાય. પણ બાપુ એનો ઈગો મૂકતા નથી. તો ઈગો મૂકતા નથી એનું કારણ હું તમને પહેલેથી કહું તો અમારી માથે આ બાપુનું જો હેરાન કરવાનું કારણ છે કે 1/4/2013 થી બાપુ અમને હેરાન કરે છે. વિજય બાપુ અમારો પથારો 2-3 વાર આ દુકાનવાળાના કહેવાથી ફેરવ્યો છે. 2-3 વાર દુકાનવાળાના કહેવાથી મારા મમ્મીના જ્ઞાતિ પ્રત્યે હળદૂત બાપુ પોતે કરી ગયા છે. પછી આ બધા કંટાળે બાપુએ આખું બહાર ડેવલપમેન્ટ કરી નવું માર્કેટ બનાવવામાં આવ્યું સત્તાધાર. તો અહીંયા આ મગન શેઠ જે રહ્યા મગાભાઈ લુવાણા તેને ડ્રો બધા એના દુકાનવાળાનો ડ્રો થઈ ગયો અને મારો ડ્રો છે એ અમારો કોઈ ઓટાવાળાનો ડ્રો જ થયો નહીં.